મિત્રો વિડીયો છેલ્લે બના રહેજો. તો કેમ છે રામે રામ. તો મિત્રો આજનો વિડીયો આપણે હોળી રિલેટિવ છે, કારણ કે આગળ વિડીયો મૂક્યો એમાં આપણે હોળીની રીલ કેવી રીતના બનાવી તે આપણે બતાવ્યું છે. અને આજ છે મિત્રો આપણે હોળી, અને હોળીના દિવસે આપણે પહેલા તો શું કરશું તે આખો વિડીયો આપણે આ વિડીયો કન્ટેન્ટમાં બતાવશું. જેમાં આપણે પહેલા અત્યારે બહાર આપણી વાડીની બાજુમાં પ્રગટે છે, તો આપણે ત્યાં આપણે પેલા છાણા ગોઠવશું અને પછી આપણે વિડીયો બનાવી કે ન બનાવી એ જે નક્કી નથી થયું. અને આજે ગુરુવાર છે અને આપણે જવાનું છે મામા સાહેબને ત્યાં, તો તમને મામા સાહેબના દર્શન પણ કરાવશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને મોજ તો આવવાની જ છે આપણે વિડીયોમાં. તો ચાલો મિત્રો આપણે આવી ગયા છે આપણી વાડીએ સેતોડી ખાવા. રવિભાઈ સેતોડી તોડે જ હોય, કેવી રીતની સેતોડી હોય તમને બતાવી પેલા. હવે દેખાવ સેતોડી દેખાવ કેટલી તોડી. મને તો કાચી ભાવે. હે કાચી ભાવે. બે ટાઈપની હોય, એક તો આ કાળી હોય મિત્રો એ બહુ મીઠી હોય, અને લાલ હોય તે જરીક ખટાશ મીઠી હોય. રવિભાઈ જે તોડીને વહી ગયા, કારણ કે આપણે ખાવાની હતી. તોડી તો દો. તો મિત્રો આપણે પણ આપણા માટે સેતોડી તોડી નાખીને આપણે ભાવે છે મીઠી, એટલે આપણે જોઈએ છે કાળી. અને આપણે જરીક આ ટેસ્ટ કરશો ને મસ્ત એવો ટેસ્ટ હોય. અને આપણો હાથ જો મિત્રો અત્યારથી રંગાઈ ગયો હોય, એટલે હોળીની તૈયારી ફૂલ ચાલુ, હોળીની તૈયારી થઈ ગઈ છે. અને આપણા સબસ્ક્રાઈબર મિત્રો હોળી થઈ ગઈ છે, અને આપણે મામા સાહેબના દર્શન કરીને આવી અને પછી આપણે ડાયરેક્ટ હોળીમાં ભેગા થશું. અને ના અત્યારે પેલા આપણે મામા સાહેબના દર્શન કરશું, તો આપણે એક મંદિરના દર્શન પણ તમને કરાવશું. તો મિત્રો આપણે રિવર ફ્રન્ટ જોઈ શકો છો. મિત્રો આજનો વિડીયો ફૂલ ફની થાય. આગલો વિડીયો તમે જોયો તો જોતા હો, કારણ કે એમાં ફૂલ ફની. મિત્રો આપણે હોળીની તૈયાર થઈ ગઈ છે, અને આપણો ધાણી ડાળિયા અને ખજૂર લઈને જાય છે, અને આપણી વાડીની સામે જ હોળી પ્રગટાવી છે. મિત્રો હોળીનું દર્શન કરવા માટે આપણા કિરસરા ગામ બધા આવી ગયા છે. હોળી તૂટી ગઈ છે, તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે આ હોળીના દિવસે આપણે આ મીઠું બાંધીને હોળી ઉપર આ કેવી રીતના કરી, તો મિત્રો જેને જાણકારી હોય તો કમેન્ટ કરી શકો છો. બાકી આપણે કમેન્ટમાં બતાવી દઈશું કે શું કામ કરવામાં આવે છે. તો મિત્રો આપણે હોળીમાં દર્શન કરી લીધા છે, ને હવે મને હરપલભાઈ કે આપણે હોળીને પણ લઈ જાય, અને હોળીના દર્શન હોળીને પણ આપણે પ્રદક્ષિણા કરાવી. તો મિત્રો આપણે હોળીનો માથે આપણે લગામ બદલાઈ નાખી છે, લગામ આપણે શણગારની રાખી દીધી છે, ગાડલી પણ મસ્ત કરી નાખી છે, ઝેરબંધ બાંધી દીધા છે, અને પગમાં તમે જોઈ શકો છો પગમાં આપણે ઝાંઝર પણ ફિટ કરી નાખી. તો મિત્રો આપણે એવું લાગશે તો રીલ પણ ઉતારશું, અને આપણે પછી જાશું. અને રવિ પણ ભેગા છે, જે આપણે ખબર તો છે તે આપણે કેમેરામેન છે, અને આપણે કોમેડી માટે રવિભાઈ છે. તો તમને આ વ્લોગ જોવામાં એવી મજા આવશે, કારણ કે આ બધું રવિભાઈ સીધે જ છે. આનો આગલો વ્લોગ તમે જોયો નથી જોતા આવજો મિત્રો, ફૂલ ફની છે, જેમાં રવિભાઈ બહુ કોમેડી કરાવે છે. તો આના પહેલાનો જે વ્લોગ છે, જે આપણે વિડીયો કેવી રીતના ક્રિએટ કરો એનો છે. તો મિત્રો એમને દાંત આવી જતા હોય તો મિત્રો એ વ્લોગમાં કેવો દાંત આવતા હોય છે, ફૂલ સામા કરી આપણે દરેક જાય છીએ. તો મિત્રો વિડીયોમાં બને રહેજો. તો મિત્રો આપણે હોળીના પણ દર્શન કરીને પછી આવી ગયું છે આપણે હોળીમાંથી માટલું કાઢવાનો વારો. તો મિત્રો કેવી રીતના માટલું કાઢે તે જોવા માટે છેલ્લો વિડીયોમાં બને રહેજો. આપણે હોળી દહન કરીને બધે દર્શન કરી લીધા, અને પછી તમે સિટી વાળાને ખબર નહીં, પણ આપણે ગામડામાં છે ને રાત થાય ને બધા આપણે રમી, એમાં નવી નવી રમત હોય. તમે મિત્રો દેખાડી આપણે સબસ્ક્રાઈબર કહે કે કઈ રમત છે. ચાલો તો મિત્રો હવે લાંબી રાત સુધી એને મીઠું રમી, મીઠું કેવી રમત છે ને મિત્ર, મીઠું કેવી રમત છે ને તમને બતાવશું. તમને જોયું ને એવી રમત છે. તો મિત્રો તમે છેલ્લે બને રહેજો, દેખાડશું. અને સિટી વાળા તો ખાસ જોજો મિત્રો, કારણ કે મીઠું કેવી રીતે રમાય ને તમને બતાવશું. હાલો મિત્રો દેખાડી કે મીઠું મજા આવી જશે. તો મિત્રો આપણે બતાવી કે મીઠું રમતમાં ને કેવી રીતના રમવાનું હોય અને કેવી રીતના તે રમી હકી. તો મિત્રો આપણે સબસ્ક્રાઈબર બતાવશે બધું.
જો આ એક ખાના આ એક ખાનું આ બે ખાના આ ત્રણ ખાના આ ચાર હજી ઘરે હા પછી એને શું કરવાનું પછી કેમ રમવાનું પછી એક ટીમ માં આ લીટા ઉપર ઉભું રહેવાનું એક લીટા ઉપર હા પછી પછી આપણે અહીંથી આમ જવાનું ભાગવા નહીં દેવાનો હા અને બીજા ખાનામાં આવવા દેવાનું નહીં બીજા ખાનામાં નહીં આવવા દેવાનો એવું હા બે ટીમ હોય ને એટલે હા બે ટીમો બે ટીમ હા રેડી પૈસા હાલો કન્ટિન્યુ બ્લોગ જોજો અને સબસ્ક્રાઇબ કરતા ભૂલતા નહીં ફરજિયાત લાઈક કરજો શેર કરજો 5 જણા હે જો પડે યાર રેમ પાડે તને મિત્રો આપણે ફિલ્ડિંગ આવી ગયા ડામાં ઈ આવી ગયા ફિલ્ડિંગ આપણે ફિલ્ડિંગ કરવાની જો મિત્રો હા અહીંયા ઉપર ને ચોક છે ઉપર ને અહીંયા એક લાઈન અહીંયા એક માં અને આવી રીતના ગોઠવાઈ જવાનું છે પ્લેયર વધી ગયા સબસ્ક્રાઇબર વધારે વધી ગયા એટલે જરીક ઓવર કોન્ફિડન્સ છે જો મિત્રો તો મિત્રો આ જરીક ગોઠવી જાય તો મિત્રો કેમ રમાઈ જો દેખાડી એટલે બધા ગોઠવાઈ ગયા લાઈન ઉપર તો બધી લાઈનમાં ગોઠવાની સિંગલ પટ્ટીમાં એક જ છે અને આપણે જવાનું છે બચી ને બાકી મીઠું લેવાનું હોય છેલ્લેથી વિડીયો બનાવી દેજો અને તમે તો મીઠું લઈને માથે આવી ગયો માથી મીઠું આવી ગયું યાર સ્પીડમાં તમે તો ભાઈ લઈને આવી ગયા મીઠું ને દિલ્હી નો મીઠું જો મિત્રો એ ઉલા દીધું મીઠું ઘણા મીઠું લઈને આવી ગયા મીઠું વાળા ઘેરી લીધા અહીંયા ઘેરી લીધા ફૂલ મિત્રો આવી રીતના ગેમ રમવાની તો મિત્રો રમીન વાગી ગયા છે 1:40 દે રવિભાઈ કે હવે ગાંઠિયા ખવડાવે અને બેંકે પેલા પૈસા ઉપડવા લેવા JDC માં ચાલો રવિભાઈ કરો કંકુ ને ચાંદલા પીએ છે આપણે મયુર ભજીયામાં રવિભાઈ તરફથી છે ગાંઠિયાની પાલટી રવિભાઈ મોટું કેમ પડી ગયું ચાલો મિત્રો ગાંઠિયા ખાઈ લઈ મિત્રો પૂગી જાય ગાંઠિયા ખાવા વાગ્યા 2 વાગી ગયા રવિભાઈ નું થઈ ગયું આજ ગાંઠિયાનું મસ્ત સંભારો ગાંઠિયા અને ચિપ્સ આવે રવિભાઈ ચિપ્સ કઈ આવશે જી બને મિત્રો તો કેમ છે ડેરેન 2 દિવસ ઉગી ગયો છે ને આજ છે હોળી અને આપણે જે ખાવાના પોરમાં રંગાઈ ગયા છીએ અને આપણે હવે સૌથી પહેલા તો આપણા હોળી આપણે ગાવડીને રંગવાની છે તો પેલા આપણે આની રમશું અને પછી બીજા તો આવી જ ગયા છે મિત્રો આપણે પેલા આપણી મંગુને આ કલર થી રમી લઈ તો મિત્રો આમાં ગામમાં જઈને રંગોળી હું હોળી રમીને વહી આવ્યા અને ધૂળેટી રમીને વહી આવ્યા મિત્રો અને અત્યારે થઈ ગઈ આપણે ગાયું ને ભેવું ને ઘોડીને રંગ કાઢવો પડશે તો સૌથી પેલા પાર્ટીને વારી આવી ગઈ છે પ્રવીણ પછી આપણે નવા જવાના ક્યાં જવાના મિત્રો વિડીયો છેલ્લે તો બના રહેજો તો મિત્રો અમે જો નાઈન આવી ગયા હોળી રંગ વહી ગયો એવો ઉત્સાહ હતો ને તો મિત્રો એમને પેલા પડી ગયા પછી યાદ આવ્યું કે વિડીયો બાકી રહી ગયો તો જો દેખાઈ જો અમારો સ્વિમિંગ પુલ તો બધા નાઈ દેખાડો જરી મિત્રો જો નાવાનું કેમ હોય જો અહીંયા જો અહીંયા દેખાડો અહીં ત્યાં મારવાની હોય તો આવી રીતે નાવાનું હોય મિત્ર સ્વિમિંગ પુલ કરતા મજા આવે અને આવી તો મજા આવે તો મિત્રો આજનો વિડીયો અહીંયા સુધી મળીએ નેક્સ્ટ વિડીયોમાં રામે